અમારે ઢાંઢા નથી, ઢાંઢા અમે બે ઢાંઢા બની અરે જો એટલે પછી ખાધું ખરી ગઈ ઢાળમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું બધાની. જય માતાજી મહાદેવ. ને આપણે અત્યારમાં પગી ગયા છીએ તળાવે. તળાવે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અત્યારે તો પાણી જાય ને એટલે અવાજ જ કંઈક જોરદાર આવે છે અહીંનો. જો આ બધું જ દેખાય. ને આજનું જો વાતાવરણ કહેવાય ને તો સાફ વાતાવરણ છે એકદમ. થોડુંક ધુમ્મસ છે, એ મસ્ત મજાનો દી ઉગી ગયો છે. જો જંગલમાં ખડ પણ મસ્તી થઈ ગયું મોટું મોટું. તળાવનો નજારો તો કંઈક અલગ છે. જો કેવું ભર્યું છે. તળાવ ભર્યું છે ફૂલ ને જો વાડીનો નજારો જો એકદમ મસ્ત. તો આપણે ટેકરી ઉપર છે ને ટેકરી ઉપર આપણે ઘણું બધું બેસી લીધું ને હવે જઈ ઘર તરફ. ને આજે થોડુંક કામ ઝાઝું છે તો ફટાફટ જાય ઘરે ને શિરાવીને પછી કામે સડી જાવી. મિની 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 તો ગાઈઝ અમે હાંકીએ છીએ હાંટી. અમારું હાંટી અમારે ઢાંઢા નથી, ઢાંઢા અમે બે ઢાંઢા બની. ના ના એવું કાંઈ નથી. નનકો હાંતી છે હાથે ખેવાનું ને હું ખેવું છું, હું ઢાંઢો બન્યો છું. જો દાંતા મારવાનું ચાલુ છે આમાં. દાંતા મારી પછી રાપ મારી, કેમ કે ઢાંઢાએ જો હાંકવીએ ને ઢાંઢાય છે સનેડાય છે બધું છે, પણ જો આમાં હાંકવીએ ને તો આમાં તુરી આડી પડી ગયેલી છે, જરીક ઓલી થાય કે બટકી જાય. ને જો અત્યારે હું હાંકું ને તો મારો પગ ક્યાં અડી જાય ને પટ્ટ દઈને થઈ જાય, ભાંગી જાય. તો ભાંગી જાય તો કાંઈ પોહાય નહીં ને. તો આપણે આને જો ઢહેડ્યું છે, થોડુંક બાળ પડે, થોડુંક આલઈ આવે. તો શું કરવું પડે એમ થાય. હાથીને ઘા કરી દો એમ થાય, તોય કરવું પડશે, કાંઈ હાલ છે નહીં એમાં. હવે જો હંકાઈ ગયું તો ત્રણ ચાર તો હંકાઈ ગયા છે, બે ત્રણ રહ્યા છે, અડધોય નથી રહ્યું હવે. તો ફટાફટ મળી ગયો હાંકવા. ને આજે ભાઈ નવરાત્રિ છે, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. અને આજ પહેલું નોરતું છે, તો આપણે આજ નવરાત્રિના રાસ ગરબાની એવું લાઈવ સ્ટ્રીમ કરીશું. તો જોવાનું ભૂલતા નહીં. અને આ તો કાલ ખબર પડશે તમને કે બીજા દિવસે, એટલે કે બીજા દિવસે બ્લોગ અપલોડ કરવું. એટલે પહેલાં નોરતા ન જોતા આવજો, અને પછીના કન્ટિન્યુ આવશે સાંજે. રસ ગરબા સાંજે જ હોય ને, તો આપણે લાઈવ કરવાના છીએ, જોતા આવજો. ને થોડો સપોર્ટ કરતા રહ્યો. વિડીયો જોઈ નકરા વ્યોજામાં લાઈક કરતા રહ્યો. લાઈક કોઈ કરતા નથી યાર, એટલું તો કરો. કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં, કોમેન્ટ કરતાં તમને બળ પડતું હોય તો કાંઈ નહીં, પણ લાઈક કરતા જાઓ. લાઈક કરતાં ખાલી આમાં એક ટચ કરવાનું હોય, ઓલામાં ટાઈપિંગ કરવું પડે, ખાલી ટચ જ કરવાનું હોય. અંગૂઠા નિશાન હશે, ખબર ન હોય તો દબાવી દો તો લાઈક થઈ જશે. બાકી તો જો હાથી હાંકવાનું કામ ચાલુ છે ને, માંડવી હાથી હાંકવા. એને જો નીંદવાનું ચાલુ કર્યું છે. આ બધું જો આ બધું નીંદ્યું છે એને, અને આમાં નીંદે છે. તો આપણે મંડી ફટાફટ હાથી હાંકવા.
આય મારું ગળું સુકાઈ ગયું પાણી ભરી તરસ લાગી ગઈ દાદા જાને અરે જો એટલે પછી ખાધું ખરી ગઈ ઢાળમાં વાગ્યું નથી ને નથી જાજુ નથી વાગ્યું જાય ખર એવું છે કાંકરા ને એવું છે ને અને છે કરમુક ઢાળ્યો એટલે ખરી જાય તો હેલો ગાઈઝ ચડી ગયો ત્યારે બપોર થઈ ગયો છે અત્યારે તો અહીંથી હાંકવાનો આપણે એક આડિયો પૂરો થઈ ગયો એક આડિયો એમ તો હંકાઈ ગયો બધી પેલો આડિયો રહેશે અડધેથી આમ 25 ઉપર બપોર પછી કરશું ને તો આપણું હાથી આવી પડ્યું અત્યારે આપણે દાંતડું લેવાનું કેમ કે એ વાઢી તો છે નીણ ને આ બધું ઢોર બાંધ્યા છે તો એને નાખવું પડે ને મારા વાલા ભૂખ્યા થોડા રહે કાંઈ તો ફટાફટ વાટી લેવી નીણ ને નાખી દેવી નીણ પછી બપોરા કરી લેવી તો ફાઇનલી જો આપણે ત્યાંથી વાળ્યું છે ને પરસેવાના થઈ ગયા રેબ ઝેબ અને જો દિયા થમીને તૈયારી છે ને આપણે અત્યારે ચડી ગયા રસ્તે જે અત્યારે જવાનું છે દેવને તેડવા તો ફટાફટ ગામમાં જઈને તેડી આવીએ